મહેસાણા જિલ્લાની પઢારિયા ગ્રામ પંચાયતની ચૂંટણી પરિણામમાં રસાકસી. રતનસિંહ ચાવડા માત્ર એક મતથી સરપંચ બન્યા. પઢારિયા ગ્રામ પંચાયતની ચૂંટણીનું પરિણામ અત્યંત રસાકસી ભર્યું હતું. આ વિજયની ગ્રામજનોમાં ભારે ઉત્તેજના વધારી છે. રતનસિંહ ચાવડાની એક વોટથી જીત એ દર્શાવે છે કે ગ્રામ પંચાયતની ચૂંટણીમાં એક વોટનું કેટલું મહત્વ હોય છે. રતનસિંહ દિલીપસિંહ ચાવડા આજે તમારી એક મતથી જીત મેળવી છે. શું કહેશો? એક વોટથી જીતવા બદલ હું સૌનો આભાર માનું છું. પણ એમાં અમારા પઢારિયા ગામની અંદર સૌ પ્રથમ હું અમારા રાજપૂત ભાઈઓનો ખૂબ ખૂબ આભાર માનું છું. એની અંદર અમારા પ્રજાપતિ સમાજ, પછી બ્રાહ્મણ સમાજ, રાવણ સમાજ, પછી ન્યાય સમાજ, પછી દરજી સમાજ, હરિજન સમાજ, પછી રબારી સમાજ અને દંતાળી સમાજ, એ સૌએ પણ મને સાથ સહકાર પૂરેપૂરો આપ્યો છે. અને એમાં અમારા ઠાકોર સમાજના લોકોએ પણ મને સાથ સહકાર આપ્યો છે. એ બદલ હું સૌનો ખૂબ ખૂબ આભાર માનું છું. કયા તાલુકાનું કયું ગામ છે અને કેટલા વોટોનું? મારું ગામ પઢારિયા, તાલુકો જિલ્લો મહેસાણા. કેટલા વોટ છે? અમારા ટોટલ 8 વોટ છે. 8 વોટ. કેટલા વોટ વોટિંગ છે? 2041 નું વોટિંગ થયું અમારું ટોટલ. તમને કેટલા મત મળ્યા? 933 વોટ અમને મળે. અને કેટલા ઉમેદવાર હતા સર? 2 ઉમેદવાર હતા. 2 જ ઉમેદવાર. અમે એક મતે અમે બીજે સામે ઠાકોર સમાજનો ઉમેદવાર હતો. આજે એવું લાગે છે કે એક મતનું મૂલ્ય? હા, આજે લાગે એક મતનું મૂલ્ય બહુ છે. તમારે એક મતનું મૂલ્ય આજે સમજાયું મને. તમને કેવી ફિલિંગ આવી હતી? હર્ષદ જીત્યું એવું લાગતું? હા, એવું લાગતું હતું કે છેલ્લે કાંઈ બી પડી શકે એવું લાગતું હતું. ના, રિકાઉન્ટિંગ